હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ બની જાય તેવી વેજીટેબલ રવા ઇડલી। તો આ ઇડલી તમે નાસ્તાની અંદર ઘરે ખૂબ આસાનીથી બનાવીને ખાઈ શકો છો। તો ચાલો આપણે અહીંયા વેજીટેબલ રવા ઇડલી બનાવવાનું શરૂ કરીએ। તો વેજીટેબલ રવા ઇડલી બનાવવા માટે મેં અહીંયા એક વાટકી સોજી લીધો છે। તો આ રીતનો મોટો સોજી આવે એ જ સોજી તમારે લેવાનો છે, ઝીણો સોજી નથી લેવાનો। તો હવે આપણે સોજીને એક વાસણની અંદર લઈ લઈશું। પોણી વાટકી જેટલું ખાટું મીડિયમ દહીં લીધું છે। તો આ રીતે તમારે અહીંયા આટલું દહીં લેવાનું છે, વધારે તમારે દહીં નથી લેવાનું। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો દહીં ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે થોડું પાણી ઉમેરીશું। તો પાણી ઉમેરીને પણ આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લઈશું। તો સોજીને આપણે અહીંયા શેકવાની જરૂર નથી। આ રીતે તમે દહીં અને પાણી અને બધું સરસ મિક્સ કરી અને તમે અડધો કલાક ઢાંકી રાખશો તો તમારો સોજી એકદમ સરસ ફૂલી જશે અને ઇડલી પણ તમારી એકદમ સરસ પોચી બનશે। તો ફરીથી આપણે થોડું પાણી ઉમેરીશું। તો તમારે અહીંયા વધારે સામટું પાણી નથી ઉમેરી દેવાનું, થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને તમારે બધું સરસ મિક્સ કરી લેવાનું છે। ઇડલીનું ખીરું આપણે અહીંયા આટલું જ અહીંયા જાડું રાખવાનું છે, વધારે પાતળું નથી રાખવાનું। દહીં અને પાણી ઉમેરીને સોજી સાથે બધું સરસ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેને ઢાંકીને અડધો કલાક માટે રહેવા દઈશું। તો અડધો કલાક થઈ ગયું છે, તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો સોજી આપણો એકદમ સરસ અહીંયા ફૂલી ગયો છે। તો હવે આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। તો ડુંગળીનું પ્રમાણ તમે તમારી રીતે વધતું ઓછું કરી શકો છો। સાથે જ ઝીણા સમારેલા ગાજર ઉમેરીશું। તો તમે અહીંયા લીલા વટાણા અને કેપ્સિકમ લેવા માંગતા હોય તો તમે અહીંયા લઈ શકો છો। તો હવે આપણે બંને વસ્તુને સરસ મિક્સ કરી લઈશું। તો ડુંગળી અને ગાજર ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ઇડલીનો વઘાર તૈયાર કરીશું। તો ઇડલીનો વઘાર કરવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક પેન રાખ્યું છે। તો પેનની અંદર આપણે અહીંયા 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર એક નાની ચમચી જેટલી રાઈ ઉમેરીશું। તો રાઈ આપણી અહીંયા સરસ ફૂટી ગઈ છે। હવે આપણે તેની અંદર 2 ચપટી હિંગ ઉમેરીશું। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી અડદની દાળ ઉમેરીશું। સાથે જ આપણે અડધી ચમચી જેટલી ચણાની દાળ ઉમેરીશું। મીઠા લીમડાના પાન ઉમેરીશું। તો મીઠા લીમડાના પાન મેં અહીંયા ઝીણા કટ કરીને રાખ્યા હતા। સાથે જ ઝીણા સમારેલા આદુ મરચાં ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું અને વઘારને એકદમ સરસ રીતે સાતળી લઈશું। તો આ રીતે વઘાર ઉમેરવાથી આપણી રવા ઇડલી એકદમ ટેસ્ટી બનશે। તો વઘાર આપણો થઈ ગયો છે। તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું। હવે આપણે વઘારને ખીરાની અંદર લઈ લઈશું। તો બધો જ વઘાર આપણે અહીંયા ખીરાની અંદર રેડી લીધો છે। તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। નાની અડધી ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું। તમે બેકિંગ સોડાની જગ્યા પર તમે અહીંયા ઈનો પણ લઈ શકો છો। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ઇડલીનું સ્ટેન્ડ લઈ અને ગ્રીસ કરી લઈશું। તો ખીરું મૂકતા પહેલાં આપણે ઇડલી સ્ટેન્ડને અહીંયા તેલથી ગ્રીસ કરી લેવાનું છે અને એક બાજુ તમારે ઇડલીનું કુકર હોય તેની અંદર પાણી મૂકી અને ગરમ કરવા મૂકી દેવાનું છે। તો આપણે ઇડલીના સ્ટેન્ડને અહીંયા તેલથી ગ્રીસ કરી લીધું છે અને ઇડલીના કુકરની અંદર પણ પાણી ગરમ કરવા મૂકી દીધું છે। તમે જોઈ શકો છો પાણી આપણું અહીંયા સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે સ્ટેન્ડની અંદર ખીરું લઈ લઈશું। તો હવે આપણે બીજા સ્ટેન્ડની અંદર પણ ખીરું ભરી લઈશું। તો એ જ રીતે આપણે તેલથી ગ્રીસ કરી અને પછી ખીરું આપણે અહીંયા ભરી લઈશું। તો બધું જ ખીરું આપણે 2 સ્ટેન્ડની અંદર અહીંયા લઈ લીધું છે। તો હવે આપણે જે ગરમ કરવા પાણી મૂક્યું હતું એ કુકરની અંદર બંને સ્ટેન્ડ મૂકી દઈશું। હવે આપણે ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ માટે ઇડલીને કૂક થવા દઈશું। તો જ્યારે પણ તમે ઇડલી બનાવો ત્યારે આ રીતે તમારે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે। અહીંયા મીડિયમ ગેસ ઉપર નથી તમારે કરવાની ઇડલી,
ફૂલ ગેસ ઉપર જ તમારે 10થી 15 મિનિટ માટે ઇડલીને કૂક કરવાની છે. તો હવે આપણે ઇડલીને કૂક થવા દઈશું. તો 10થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તો હવે આપણે ઇડલીને ચપ્પુની મદદથી ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો ચપ્પુ આપણું એકદમ સરસ અહીંયા ક્લીન આવે છે. તો ઇડલી આપણી અહીંયા કૂક થઈ ગઈ છે. તો હવે આપણે ઇડલીનું સ્ટેન્ડને બહાર કાઢી લઈશું અને ઇડલીને આપણે અહીંયા થોડી ઠંડી થવા દઈશું. તો હવે આપણે ઇડલીને થોડી ઠંડી થવા દઈશું. ત્યારબાદ ઇડલીને આપણે સર્વ કરીશું. તો ઇડલી આપણી અહીંયા ઠંડી પડી ગઈ છે. તો હવે આપણે કાઢી લઈશું. તો આ રીતે ચમચીની મદદથી કાઢવાની છે. તો ઇડલી એકદમ સરસ આસાનીથી નીકળી જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ઇડલી અહીંયા નીકળી ગઈ છે. તો આ જ રીતે આપણે બધી જ ઇડલીને કાઢી લઈશું. તો ઇન્સ્ટન્ટ વેજીટેબલ રવા ઇડલી બનીને આપણી તૈયાર છે અને આપણે અહીંયા પ્લેટની અંદર સર્વ પણ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો આપણી રવા ઇડલી એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બનતી હોય છે. એકદમ આસાનીથી આપણી અહીંયા રવા ઇડલી તૂટી જાય છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી રવા ઇડલી બની છે. તો વેજીટેબલ રવા ઇડલી બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી આ રીતથી ઘરે બનાવવાનું એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.